હલો ફ્રેન્ડ્સ, તો જો તમે અત્યાર સુધી પેલો પિઝાનો વિડીયો જોયો હશે તો તમને આજે એનો બીજો દિવસ છે. તો આજે થોડા હજી 4 પીસ પિઝાના પડ્યા હતા. તો જ્યાં સુધી પિઝાના પડ્યા હોય ત્યાં સુધી હું બીજું કશું ખાવું નહીં એવું છે. તો આજે જે પીસ અમે ફ્રીજમાં મૂક્યા હતા તો જો થોડા ઠંડા થઈ ગયા છે. તો અમારી પાસે જે એક એર ફ્રાયર છે ફિલિપ્સનું, તો અમે એર ફ્રાયરમાં અત્યારે હાલ હવે પાછા એ પિઝા ગરમ કરીશું. તો જો હું તમને બતાવું, પહેલાં મેં પિઝા ગોઠવી. જો ગાઈસ, મેં 4 પિઝા અહીંયા ગોઠવી દીધા છે એર ફ્રાયરની એ ટ્રેમાં. અને હવે હું એ ટ્રે લઈને પેલા એર ફ્રાયરમાં નાખી દઈશ. તો જો આ ટ્રે લઈને આ એર ફ્રાયર છે એમાં જો આવી રીતના ટ્રે આખી સેટઅપ કરી દીધી, આ નાખી દીધી છે, સેટઅપ કરી દીધું. જો અહીંયા મેં 200 ડિગ્રીનું આપણે રાખવાનું છે તાપમાન, અને પછી અહીંયા ચાલુ રાખવાનું છે ટાઈમર. 10 મિનિટ રાખવાનું. 10 મિનિટ બસ. 10 મિનિટ સુધી ગરમ થશે. હા સારું, ચલો 10 મિનિટ ચાલુ થઈ ગઈ છે. રાખીએ છીએ આપણે. અવાજ સંભળાય. જો તમને અવાજ આવતો હશે તો પ્રોસેસ ચાલુ થઈ ગઈ હશે. તો હવે જ્યારે પ્રોસેસ થઈ જાય પછી હું તમને બતાવું પિઝા. તો ગાઈસ, આપણા પિઝા ગરમ થઈ ચૂક્યા છે એકદમ. જો હવે આપણે ટ્રે ખોલી દઈએ. જો એકદમ ગરમ ગરમ સોફ્ટ થઈ ચૂક્યા છે. હવે આપણે મમ્મીને આપી દઈશું, એટલે મમ્મી ડીશમાં કાઢી દે, કેમ કે ગરમ હશે. લે મમ્મી, કાઢી દે ડીશમાં. એટલે જ આપણે મમ્મીને આપ્યા હતા, કેમ કે આપણે બળી જઈએ. મેં મમ્મીને પહેલાં કીધું હતું કે આપણે મૂકશું તો કાઢશું કેવી રીતે, તો મમ્મીએ એવો જવાબ આપ્યો કે આપણે જે રીતે મૂકીએ છીએ એ રીતે કાઢશું. તો જે મમ્મી હવે એનો કાઢવા ગઈ, એનું લઈ લે મમ્મી. માટે તારે આ ડબ્બો અલગ કરી દેવાનો, નહીં તો શોર્ટ આવશે. ઓકે. જો ગરમ ગરમ ડોમિનોઝના પિઝા પોચા ક્યાં. તો જો આપણું પિઝા પાછા ગરમ થઈ ગયા છે એકદમ મુલાય જેવા. તો અગર તમને આ વિડીયો ગમ્યો હોય તો અમારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરજો, અને કમેન્ટ કરજો કે તમે જે મેં પ્રીવિયસ વિડીયોમાં વાત કરી હતી ડોમિનોઝનો 6-in-1 પિઝા મંગાવવાનું 999 વાળો, એ તમે મંગાવ્યો કે નહીં, અને મંગાવ્યો તો કેવો લાગ્યો, અને ના મંગાવ્યો તો હાલ જ ઓર્ડર કરજો. બાય.